કંઈ ન જાણો, કશું જ જાણતા નથી. હે, યાદ રાખજો, હું કંઈ જાણતો નથી એટલું બોલવા માટે પણ ઘણું બધું જાણવું પડે છે. કંઈ ન જાણો, કશું જાણતા સાહેબ. એક વાત મેં હમણાં ગીતાને કીધું, હું પહેલી વાર રજૂ કરું છું જીવનમાં. પરેશભાઈ, હાજી હાજી. ઈશ્વર ક્યાં છે મને ખબર નહીં, હું કોણ છું એ ખબર નથી, બીજો કોણ છે એ ખબર નથી. એક વખતે મેં અમારા ગુરુજીને પૂછ્યું મારા કામની અંદર, તો મારે હું કોણ છું એ જાણવું છે. તો ગુરુજીએ કીધું ઠીક છે, આવતીકાલે આવ તું મારી ઝૂંપડી પર. એ નાની ઝૂંપડીમાં રહેતા હતા નદી કિનારે, હું તને કહું તું કોણ છે. બીજા દિવસે હું ગયો, ઝૂંપડી બંધ હતી. મેં બહારથી ખટખટાયું. એ વખતે બેલ તો હતા જ નહીં, ડોરબેલ હતા નહીં, ડોર જ નતા તો ડોરબેલ ક્યાંથી હોય. બહારથી ખકડાયું તો અંદરથી ગુરુજીએ પૂછ્યું કોણ. મેં કીધું સુભાષ ઠાકર. અને કે કોણ સુભાષ ઠાકર? મેં કીધું તમે ગઈકાલે કીધું હતું ને કે આવતીકાલે આવજે મારી ઝૂંપડી પર, હું તને બતાવીશ તું કોણ છે. ના ભાઈ ના, કે જતો રહે તું, ખોટું મારું તપમાં ભંગ નહીં પાડ. હું તો જતો રહ્યો. બીજા દિવસે પાછો ગયો, પાછું મેં બારણું બહારથી ખખડાયું, ખટખટાયું. અંદરથી પાછો એ સેમ પ્રશ્ન, કોણ? મેં પાછું કીધું સુભાષ ઠાકર. અરે મને કે યાર તું જાને, ગઈકાલે બી મારે તપમાં તે ભંગ પાડ્યો તો આજે પાછો ભંગ પાડવા આવી ગયો. મને સારો એ વિચાર આવ્યો કે સંત છે ને એ ખોટું તો બોલે જ નહીં. કા મારી સાંભળવામાં કા મારી સમજવામાં કોઈ ભૂલ થતી લાગે છે. ત્રીજા દિવસે ગયો, બારણું ખખડાયું, અંદરથી જે પ્રશ્ન આવ્યો એ સેમ પ્રશ્ન, કોણ? મેં કીધું એ જ તો જાણવા આવ્યો છું. બસ તરત જ બારણું ખોલ્યું અને કીધું એને કે તું, તને પૂછ્યું તું કોણ, તો તું કે સુભાષ ઠાકર. સુભાષ ઠાકર તું નથી, એ તારું નામ છે. તું નથી, તારા નામને વચ્ચે પાતળી રેખા છે, જેને તું સમજે છે એ તારું ક્યાં છે? તો ઉછીનું આપેલું છે. તારું નામ તારું થોડું હતું. અરે શરીરની અંદર કોઈ એમ કે મારું, તો મારું નામનું કોઈ અંગ છે જ નહીં. આ હું કરું છું, પણ હું આખા શરીરમાં કયો અંગ છે? કોઈ અંગ હું છે જ નહીં, કોઈ અંગ મારું છે જ નહીં. અને આપણે બી ઈશ્વરને શોધવા માટે બધા નીકળીએ છીએ, પણ યાદ રાખજો સાહેબ, કહેવાય છે ઉપરવાળો, ધ્યાનથી સાંભળજો વાક્યો, કહેવાય છે ઉપરવાળો, શોધીએ છે મંદિરમાં, અને રહે છે આપણી અંદર. સાજ સજી બેઠો હતો દુલ્હાનો, પણ ખબર નહોતી કે અસલી સાજ કપન હશે. હે, સાજ સજી બેઠો હતો દુલ્હાનો, પણ ખબર નહોતી કે અસલી સાજ કપન હશે. નવું મકાન શોધતો હતો નગરમાં આજ, નવું મકાન શોધતો હતો નગરમાં આજ, પણ ખબર નહોતી કે આટલી રહેઠાણ સ્મશાન હશે. અને પ્રભુ હું તને શોધું છું અલગ અલગ મંદિરમાં, પણ ખબર નહોતી કે તું મારા હૃદયમાં બેઠો હશે. મલાર સ્ટેશને જ્યારે હું બેઠેલો ત્યારે મેં જોયું તો એક ભિખારી જેવો વ્યક્તિ હતો. મેં એને પૂછ્યું કે અહીંયા કેમ ભીખ માગે છે? તો મને કે તું મને ઓળખતો નથી? મેં કીધું નહીં. મને કે ભિખારીના વેશમાં હું ભગવાન છું. ઓહો, ભગવાનથી ભીખ માગે છે? મને કે હા. કોઈને કહેતો નહીં, પણ મારે એવી જગ્યાએ જવું છે કે જ્યાં માણસ પાછળ ના આવે. મેં કીધું કેમ? મને કે મેં એને બનાવ્યો, પછી એ મને આખી જિંદગી બનાવ્યા જ કરે છે. તો મેં કીધું એવી જગ્યા ઘણી બધી છે, મને કે બતાવે એક જગ્યા કે જ્યાં માણસ પાછળ ના આવે. મેં કીધું તમે છે ને ચંદ્ર ઉપર જતા રહો. કે નહીં, હવે તો ચંદ્ર ઉપર લોકો દારી કરવા મળે ચાની, એટલે ચંદ્ર ઉપર નહીં બીજી કોઈ જગ્યા બતાવો. એટલે બીજા પછી બીજી જગ્યા બતાવી. બધા ભેગા થઈ ગયા ટોળું. બીજા કીધું પ્રભુ તમારે જવું છે? હા. તો કે ચંદ્ર ઉપર જતા રહો. ચંદ્ર ઉપર તો ભીખ માંગવાનું નહીં. ચંદ્ર ઉપર જો ન ફાવતો હોય તમે પ્રભુ મંગળ ઉપર જતા રહો. હું માણસ છે ત્યાં સુધી તો નહીં જ પહોંચે. કે ના ના, મંગળ ઉપર પણ આ પ્રયત્નો ચાલુ થઈ ગયા છે. ત્યાં એક બુઢો ઉભો થયો, એને કીધું પ્રભુ તમારે એવી જગ્યાએ જવું છે જ્યાં માણસ પાછળ ના આવે. તો કે હા, એ જગ્યા હું જાણું છું. તું જાણે છે? તો હા. એ કે કઈ જગ્યા? કે પ્રભુ તમે માણસની અંદર જતા રહો. તમે અંદર જતા રહો એટલે બહાર બધા શોધ્યા કરશે, પણ ક્યારેય અંદર નહીં જોવે. એ તો અંદર જ બેઠેલો છે, આપણે બહાર શોધીએ છીએ ને. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.